હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ભજીયા દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના બનતા જ હોય છે। તો હું પણ આજે તમારા માટે એક સરસ મજાના ભજીયાની રેસીપી લઈને આવી છું। આજે આપણે મગ દાળના એકદમ સરસ ટેસ્ટી ક્રિસ્પી એવા ભજીયા બનાવીને તૈયાર કરીશું। એકદમ ઇઝીલી વાટીદાળના ભજીયાનો ટેસ્ટ આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। મગ દાળના ભજીયા એટલે કે મગ દાળના વાટીદાળના ભજીયા બનાવવા માટે આપણે મગની ફોતરા વિનાની આવી રીતના દાળ લઈ લીધી છે, એક મોટો વાટકો। ફોતરા વિનાની દાળનો ઉપયોગ કર્યો છે, તમે ફોતરા સાથેની દાળ પણ ઉપયોગમાં લઈ શકો છો। તેને આપણે એક મોટા વાટકામાં નાખી અને પછી આપણે તેને ધોઈ લેવાની છે પ્રોપર પાણી વડે 2 થી 3 વખત આ દાળને આપણે ધોઈ લેશું। પાણી એકદમ ક્લિયર થઈ જાય, જો અત્યારે થોડું મેલા જેવું છે, એકદમ સરસ ક્લિયર પાણી થાય ને એટલે પરફેક્ટ દાળ છે, ધોવાઈ ગઈ છે ત્યાં સુધી આપણે ધોશું। એટલે કે 2 થી 3 વખત તમે ધોશો એટલે એકદમ સરસ રીતના દાળ છે તે ધોવાઈ જશે। આ રીતના પ્રોપર રીતે ધોવાઈ જાય એ પછી આપણે દાળને પલળવા માટે રાખી દેશું। તો ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે, ગરમ પાણી નાખવાથી દાળ છે તે ફટાફટ પલળી જશે। 2 થી 3 કલાકની અંદર જ દાળ છે તે પલળી જશે। તો 2 થી 3 કલાક માટે ઢાંકી અને દાળ છે તેને આપણે પલળવા માટે રાખી દેશું। હવે આપણે જોઈ લેશું 3 કલાક જેટલો સમય થઈ ગયો છે અને દાળ છે એકદમ સરસ રીતના પલળી ગઈ છે, પલળીને ફૂલી ગઈ છે અને દાણો છે તે તમે ચેક કરશો તો આવી રીતના આસાનીથી તૂટી જશે। બસ આટલી જ દાળ આપણે પલળવાની હોય છે। તો બસ હવે આપણે એક બેટર તૈયાર કરીશું ભજીયા માટેનું। સૌપ્રથમ આપણે એક મિક્સી જાર લઈ લેશું, તેની અંદર આપણે આ રીતના સમારીને મરચાં લીધા છે તે એડ કરીશું। મીડિયમ તીખા મરચાં છે, તીખાશ તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે મરચાં લેવાના। સમારેલી કોથમીર લીધી છે તે આપણે એડ કરીશું। લીલું લસણ લીધું છે તે થોડું એડ કરીશું। આદુના ટુકડા લીધા છે, આખું જીરું લીધું છે, 2 નાની ચમચી જેટલું આખું જીરું, વરિયાળી 1 નાની ચમચી। હવે આ બધું છે તે આપણે મિક્સી જારમાં અધકચરું વાટી લેશું। જોઈ લેશું તો આવી રીતના તમે જોઈ શકો છો બધી જ સામગ્રી આપણે અધકચરી વાટી લીધી છે, તેને આપણે એક વાટકામાં એડ કરી દેશું। આવી રીતના વાટી લેવાનું છે બધું જ। હવે એ જ મિક્સી જારમાં આપણે આ જે પલાળેલી દાળ હતી તે એડ કરીશું। આ રીતે અને આપણે તેને મિક્સી જારમાં ફેરવી લેશું। સાવ તેની પેસ્ટ નથી બનાવવાની, થોડી એવી અધકચરી રહે એટલી જ પેસ્ટ બનાવવાની છે। જોઈ લેશું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે દાળ છે તે તમે જોઈ શકો છો અમુક દાણા છે તે આખા છે। બસ આ જ આપણે દાળ છે તે અધકચરી આ જ રીતના વાટી લેવાની છે। તો તેને આપણે એક બાઉલમાં એડ કરી દેશું અને બાકીની દાળ પણ આ જ રીતના આપણે અધકચરી વાટી લેવાની છે। બાકીની દાળ પણ આપણે અધકચરી એ જ રીતના વાટી લેવાની છે અને થોડી દાળ આ રીતના અલગથી રાખી દીધી છે, જે આપણે આખી જ ઉમેરીશું તો ભજીયામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આ રીતના મેં 2 થી 3 ચમચી જેટલી દાળ છે તે અલગ કાઢી લીધી છે અને બાકીની દાળ તે આપણે પીસી લેશું। આ રીતના આપણે બધી જ દાળ છે તે પીસી લીધી છે। હવે બાકીની જે દાળ હતી અલગ રાખેલી તે આપણે તેમાં બધી એડ કરી દેશું।
એ પછી આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું મરી પાવડર એ અડધી નાની ચમચી જેટલું, ગરમ મસાલો અડધી નાની ચમચી, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી. હવે આ બધું પ્રોપર રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ કરી દીધા પછી હવે આપણે તેમાં બાઇડિંગ માટે થોડો એવો ચણાનો લોટ ઉમેરવાનો છે, વધારે પડતો નહીં. તો આ રીતે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે. બાઇડિંગ આવી જાય બસ એટલો જ. હવે પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે હાથ વડે. હવે બસ આ રીતે ચપટી આપણે ખાવાનો સોડા ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેરીશું. અડધા લીંબુનો રસ ઉમેરીશું. પ્રોપર રીતે મિક્સ કરી દેશું. તેલ છે તે ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને એકદમ સરસ આપણે મગદાળના ભજીયા બનાવીને તૈયાર કરીશું. મગદાળના વડા કહેવામાં આવે છે આને. એકદમ સરસ ક્રિસ્પી બને છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બેટર તૈયાર છે. બસ હવે આપણે ગરમ તેલમાં વડા છે તે બનાવી લેશું. હવે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે બસ વડા છે બનાવીને તૈયાર કરી લેશું. આ રીતે આપણે થોડા એવા મોટી સાઈઝના વડા બનાવીશું અને ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખીશું. તો આ જ રીતના આપણે મીડિયમ સાઈઝમાં વડા બનાવીને તૈયાર કરી લેશું. થોડા ચડી જાય પછી જ આપણે તેને પલટાવવાના છે. તો આ રીતના આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેશું બધા જ ભજીયા છે તેને. તો બસ જોઈ શકો છો આ રીતના વડા છે તે આપણા તળાઈ ગયા છે, ભજીયા તળાઈ ગયા છે. બસ આવા જ તળવાના છે. તો હવે આપણે પ્લેટમાં અલગ કાઢી લેશું અને બાકીના બધા જ વડા છે તે પણ આ જ રીતના આપણે તેલમાં તળી લેવાના છે. આ રીતના આપણે બધા જ વડા છે તે તળી લીધા છે. હવે આપણે તેને છે ને આ રીતના પ્રેસ કરવાના છે. ભાત દઈ અને આ રીતના પ્રેસ કરી અને બધા જ વડાની ટીકી શેપ આપી દેવાનો છે. આ રીતે બસ આ રીતના ટીકી શેપમાં આપણે બધા જ વડા છે તે પ્રેસ કરી અને ફરીથી તળવાના છે. આ રીતે આપણે બધા જ ભજીયા જે બનાવ્યા હતા વડા તેની આ રીતના ટીકી શેપ આપી દીધો છે. હવે ગરમ તેલમાં આપણે આ બધા જ ટીકી શેપના ભજીયા છે તે તળી લેવાના છે. આપણે ગરમ તેલમાં બધા જ ભજીયા છે તે તળી લેવાના છે. હાઈ ફ્લેમ ઉપર જ તળવાના છે અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે. આ રીતના હાઈ ફ્લેમ ઉપર જો આ રીતના એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે બસ એટલા જ આપણે તળવાના છે. તો બાકીના બચેલા ટીકી ભજીયા પણ આપણે આ જ રીતના તળી લેશું જે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી કુરકુરા મગદાળના ભજીયા બનીને તૈયાર છે. આ રીતના એકદમ સરસ ક્રિસ્પી બને છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો. અને તેને આપણે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું. શિયાળાની સિઝનમાં એક વખત આ ભજીયા ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.